નમસ્તે મિત્રો, હું પોક્યા વંદના મારી ચેનલ જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સવાલ નંબર 1. નેધરલેન્ડની ગુલામીમાંથી ઇન્ડોનેશિયાને ક્યારે મુક્ત થયું? A. 1955, B. 1922, C. 1949, D. 1946. સાચો જવાબ છે C. 1949માં. સવાલ નંબર 2. પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? A. 21 ઓગસ્ટ, B. 26 જાન્યુઆરી, C. 14 એપ્રિલ, D. 22મી મે. સાચો જવાબ છે D. 22 એપ્રિલ. સવાલ નંબર 3. સમુદ્રમાં કયો ક્ષાર મહત્તમ હોય છે? A. કેલ્શિયમ સલ્ફેટ, B. મેગ્નેશિયમ ક્લોરાઇડ, C. મેગ્નેશિયમ સલ્ફેટ, D. પોટેશિયમ સલ્ફેટ. સાચો જવાબ છે C. મેગ્નેશિયમ સલ્ફેટ. સવાલ નંબર 4. ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિર છે? A. સોમનાથ, B. પોરબંદર, C. ગાંધીનગર, D. પાલિતાણા. સાચો જવાબ છે D. પાલિતાણા. સવાલ નંબર 5. કયા દેશના લોકો ભારતમાં ફરવા આવી શકતા નથી? A. ઉત્તર કોરિયા, B. પાકિસ્તાન, C. જાપાન, D. શ્રીલંકા. સાચો જવાબ છે B. પાકિસ્તાન. સવાલ નંબર 6. કયું ફૂલ 36 વર્ષમાં એકવાર ખીલે છે? A. કમળ, B. જાસૂદ, C. નાગપુષ્પ, D. ગુલાબ. સાચો જવાબ છે C. નાગપુષ્પ. સવાલ નંબર 7. કયા દેશમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે? A. ઓસ્ટ્રેલિયા, B. જાપાન, C. શ્રીલંકા, D. નેપાળ. સાચો જવાબ છે C. શ્રીલંકા. સવાલ નંબર 8. ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ સેવા કયા શહેરમાં શરૂ કરાઈ? A. કોલકાતા, B. મુંબઈ, C. રાજસ્થાન, D. બેંગ્લોર. સાચો જવાબ છે D. બેંગ્લોર. મિત્રો, દરરોજ કંઈક નવું જાણવા માટે અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.